બળુબા ભાઈ આવો. શું કરો? આ વિડિયો જોતો તો બેઠો બેઠો. એવું છે? હો. તમે તો બળુબા વિડિયો જોવો. આ મને તો વિડિયો જોવાનો નહીં ગમતો હવે. ચમ વિડિયો જોવાનો નહીં ગમતો એટલે અમારા હંગાત એવું થઈ ગયું છે. યાર તમાર વાળી શું દિવાળી અને દાડા મતારે શું થાય હે? યા બળુબા આ બટન છે ને પોણા આવી ને એટલે બધાને સારું હોય છે અને અમારે ઊંધું થાય છે. તમારે બે હાસું કહું ને તો હવન કરાવો. હવે શું હવન કરાવો? તાણી તમારા ઘરમાંથી પનોતી ખસતી જ નહીં. વાત સાચી છે બળુબા. આજે એવું જ થયું છે અમારા હંગાત. એટલે આ શું થયું બળુબા જો હું છે ને તમારે બાઇક લેવા આવ્યો છું. બાઈક લેવા? ઉએ ભાઈ બાઈક તો ચમ હું કરવું તું? બાઇક અમારે છે ને ઇમરજન્સી આવી છે તો જોવે છે. પણ ભાઈ બાઈક છે ને મારે હવારે માતાએ જવાનું છે, બેહતું વરસ છે એટલે, અને ગોમમાં બધે જવાનું છે. બળુબા અમારે છે ને મારા આટું મોડા પડ્યા છે અને અહીંયા આપણે દાખલ કર્યા છે. ના હોય જાણે અને હાલ તરત ફોન આવ્યો અમારા ઉપર કે આડું તમે હાલની હલાવો. તે મેં કીધું સવારે આવશે નહીં ચાલે. હું મેં કીધું પાછું તે કી ના કે મારે થોડું કોઈ ઊભું રહેવું જ નથી. કેમ લઈએ ને ભાઈ ભાઈ નહીં આમ? નહીં તો વાત છે. એટલે ભાઈ ના હોય પણ કાકા કુટુંબ વાળા હોય, કાકા કુટુંબે ભાઈ લાગતા હોય એ તો વાત ના હોય. એ કોઈ નહીં એવું છે? ઓએ અને એક બેસી ને ઈમોય રાગ નહીં. રે પણ ભાઈ તમે ગોડા છો તાણી. એવું હોય તમારે વહેલું ના જતું રહેવાય. એ કીધું તો ખરા હાલ તરફ ફોન જ આવ્યો છે અને અમે પાછા આમ તો જતાય રોત પણ અત્યારે સાધન જ નહીં મળતો. એટલે ઘણા હાઈવે જતા રહો, ઘણા ઇકો વાળાની એકલી સી લેતા જાહી. એ બળબા અંધારું ગયો હવે તો સાધને બંધ થઈ ગયો છે. એવું છે? ઓએ ખાલી તમે બાઈક આલો અમન. પણ બે બાઈક તો મારે છે ને દર બેહતું વરસ આવે ને એટલે હું કાયમ માતાએ જઉં છું અને પછી આખા ગામમાં રોમ રોમ કરવા જવાનું હોય કે ના હોય? બળુબા રામ રામ તો કરજો પણ ઘણા સાધન જો તમે હું બેસી જાજો. એટલે હું હવે ઘરનું સાધન હોય ને કનું સાધન હોગું? એટલે બળુબા અમારી ઇમરજન્સી છે, અમને આજ બાઈક આલો તમે. અરે ભાઈ મેળ આવે એવો નહીં. બળુબા કેમ છે? આવો રે માલય. અને બેહી જેવું વાકણ આયા છે. આજ ભૂલા પડ્યા ભાઈ ચમ? ભૂલા કોઈ નહીં પડ્યા માલય. અમારી ઇમરજન્સી આવી છે અને આને બાઈક નહીં હાલતા. કેમ ઇમરજન્સી આવી છે એટલે? માલય અમારા હાટુ મોડા પડ્યા છે તે ડોક્ટર કે દાખલ કરવાના છે. તે મને ફોન કરે કે હાલ લાવો તમે બેહાઈ. એટલે વધારે બીમાર છે? ઓએ દાખલ કરવાના છે અને આને બાઈક નહીં હાલતા. એટલે હાલવાની ચો ના પાડી? હું ચાણ કદી ના પાડું છું બાઈક હાલવાની, પણ આ તો મારે જરૂર છે એટલે મેં કીધું. હવે માલય આ તો કી માર કી બેહતું વરસ છે ને એટલે કે રોમ રોમ કરવા જવાનું છે. અરે બળુબા આવા ટાઈમે આપણે ભાઈઓ કોમો ના આવે તો કોણ આવે કેજો? એટલે વાત સાચી માલય, પણ એમ કે મારે જરૂર હોય તો પછી જરૂર હોય કી. અને ભાઈ બાઈક તમને આલુ ખરા પણ તમે છે ને સવારે 5 વાગે મને પાછું હાલતા હોય તો. એ બળુબા આ તો દવાખાનું કોમ છે. વાત કરો નહીં કોઈ શાકભાજી લેવા જવાનું તો ફટ ને લઈને આવીને આલી દીધું તમને બાઈક. લ્યો જુઓ બાઈક તો પાછું હાલવું નહીં ટેમે. તે પણ એ વાત કેવી સાચી જ છે ને. દવાખાનમાં તો વહેલું મોડું રહેવાનું. એટલે બળુબા તમારે વહેલું ચો જવું છે એમ કેજો? તમારે કીધું તો ખરું અળસીતમાં આવી જવાનું છે મારે અને પછી ગોમો રોમ રોમ કરવા જવાનું છે. લ્યો કઈ વાત? એટલે અમારે આવવાનું છે. તમારે આવવાનું છે તો એટલે હું કહું ખબર બાઈક અહીંયા હાલો, હું અમે સવારે ટ્રેક્ટર લઈ લેવાનો, તમે તારું મારા ગાત આવજો. હા માલય એક કામ કરજો બળુબા હંગારી લેતા જાજો હો તમે. એ કશો વાંધો નહીં, મારે અમે ગોમો રોમ રોમ કરવા જવાનું છે. બળુબા હવે બાઈક આલો યા બે હાથ જોડ્યા પર આઠું મોદા અહીંયા. સારું બેહો હું ચાવી લાવું. ઈરા જબ્બર મોદા અહીંયા બાઈક આલો કે અહીંયા લાવું છું બેહો કી. શું કામ લોહી પીવો છો? માલય હા શું વાત કરવી એવા મારતો. અરે બેહી એ તમને ખબર તો શું હોય એની? કાબેર છે પણ અમારા અંગત જ ચમ આવું થાય છે. ચારની ટોણું આવે ને એટલી તો અમારા અંગત આવું થાય કોક ની કોક. લ્યો આ બે ચાવ્યું. યા બળવા બે ચાવી છે ની. એટલે બેહાઈ હા માર ઘર ખુલ્લું હોય ને એ ચાલે પણ બાઈક ખુલ્લું ના પડ્યું રહેવું જોઈએ. એટલે પણ ચાવી છે ને સી
એટલે બાઇક માટે સ્પેશિયલ મી ઘર બનાવ્યું છે. આ ચાવીથી દરવાજો ખોલશો ને તાણે તમને બાઇક દેખાય. એટલું ઊંડું મોય મેલું છે એમ? ઓય ચોકન મેલું છે બાઈક. આપણે પેશું બધી ને હા ઈકર નવી છે ઓયડી બનાવી છે ઓ હોય ઈકર. ઈમો મેલો હે સારું. અને હું શું કહું છું, શું કહો છો? બાઇક છે ને હાચવીને મેલજો. આટલી હાથી મળી એટલે ચોય જનવર હકાર ના કરે અને વાર રાખજો ચોય લીટું બીટું ના થાય. બાઇક હમણાં તોરાઈને ચકાચક કરી મેલ્યું છે. એટલે બેહી હા. એન વાતને પડતી મેલો અને દવા હારી કરાવજો જો. સારું માલ્યો. હા બળભા તમે આ બાઈક આલ્યું વાહ સારું હાચવીને જાજો. હું કીધું એ સારું. અને તારું શું એટલે સારું હેડો તાણ સવારે વહેલા તૈયાર થઈ જાજો. વેલા તમે તૈયાર થઈ મારા ઘેર આવજો. હું તો વહેલો તમારે મોર તૈયાર થયેલો જ છું. આ રીતે આવજો. સારું જો મારું બીજું કોઈ છે જ નહીં. કોઈ ફોક ના રહ્યું કોઈ દેખાય છે જ નહીં. થઈ જવું મેળ પડી ગયો છે. અમે કાલ 82 વર્ષ છે ને મારા જોડે પૈસા છે નહીં. આ પગલો ઉઠાઈ જાય હવે છે ને આપણે 82 વર્ષ સમાઈ ગયા. હવે વાંચી આવડી નીકળવા રાહુલ કેવી આઈડિયા વાપરી કાકા હા? આઈડિયા તો જોરદાર હતી. કીધું તું ખાલી કે 72 વર્ષના દાડે રોમ રોમ કરવા હેઠતું નહીં જાવ. ના કાકા તમે કીધું ને એ કરીને બતાવ્યું. કાળી કેવી આઈડિયા વાપરી ખાલી બળું આગળ જઈ. કાકા હા હું તો બોલવા ને ના હોશિયાર સમજતો પણ તમાર મગજ આગળ ધૂળ બરોબર માર મગજ ચેટલું તેજ છે એમ તો. તે જ છે ને એક કે ફૂંકે ઉડી જોઈ. ખાલી કુણીએ ગોળ સોટાડ્યો ને એટલે જો ઓગળી ગયા સર. રાહુલ હા આપણે છે ને સવારે વહેલા ઉઠી અને એકન દોડે જે શું કહેવાય બોલો હાથીડો શું કહેવાય? ઓવે હાથીડો આ એ હાથીડો દોડજે અને આટલે ફૂલ લબડાવજે. હાર બનાવવાનો. હા એટલા છે ને સવારે વહેલા ઉઠી અને આખા ગામમાં ફરવું છે ને બધાને રોમ રોમ કરવા છે બાઇક બતાડવું છે કે અમે બાઇક ચૂ લાયા છો. ચાલ તો હેડવાનું જ નહીં રે કાકા. હા એટલે શું કોઈ કહેવાનું નહીં પાછું કે આ તો બળુપાન બાઇક છે. ઈ મત કહેવાનું કે આ તો અમે નવું લાયા છો. પણ કાકા તો દેખાઈ આવે તો દેખાય એ તો ધોઈ નાખશે આપણે બરાબર. તના તન કરી નાખશે. હા આ ગામવાળા કહેતા ને કે અરે કોઈ નહીં હવે બાઇક પાડીને બોલશી. કાલ બધા ખબર પડી જાય કે આ બાપ દીકરો ચેવા છે. બળુપા આગળ ખાલી એમ કીધું કે મારા હાટું છે મોદા આલો મન બાઈક નતા હતા પણ વળી માલય આવી ગયા વળી મેળાઈ ગયો. હાચી વાત હો કાકા. જ્યાં હાલવા પડ્યું ને હવે વહેલા ઉઠીને ફૂલ હાર બાર બનાવી દે બધું. હા હવે મેળો પડી ગયો. આપણે હવે આપણે ચોરી કરવાની જરૂર છે જ નહીં. જેમ કે આપણે હવે સાયણી હમી આવી જાય અને સાયણી રે હવે ચીજથી બોળું પાણી જાય. હું રાતની કટે ઊંઘ બગાડો છો કોકની. બરોબર હું નહીં બગાડતો. લાખ રૂપિયાની વાત છે પણ 50 રૂપિયામાં કહું છું. યા સોકે સોકું કોકી પીવા જોવી છી. હવે બરોબર અમે પીવા કે જોણે ઉપર રેડો તમારે શું? લે નહીં વાપરવી વાત તારી. જાજે વચ્ચે તારી કોકને ઊંઘવા દે. આયુ સિવાય કન ના વાપરે કોઈ નહીં. તમાર બાઈક અલ્યા હું થયું કાટે બાઈક ને લેજો 50 રૂપિયા. લ્યો વાત કોઈ જો હું થયું. બરોબર વાત છે ને હવે 100 રૂપિયા થઈ ગઈ. એટલે ગટી આટલો ભાવ તો હું ના નહીં વધતો. બરોબર હજી તમે હોય નહીં આલો ને તો 150 થાય.
લેજો પકડજો લો 100 રૂપિયા પકડો કહેજો તમે શું થયું મારા બાળકને ઉભા રહો કોણ લાવ કોણ ભાઈ મારા આગળ તમે આવો દગો કર્યો જટે યાદ છો તમે હલો અલે માલય તમે ફટાફટ બાલઈને લઈ અને ભેંગ ઘેર આવો અલે તમે ઈકણ આવો કે પછી તમને કહું છું હું થયું આયા તો એકણ માર ઘેર લ્યો તમે બધી વાત કરું તમે ઈકણ આવો ફટાફટ બેઠજો ગટે ફટાફટ હેડો બરોબર હવે શું ને મારે ઊંઘવાનો ટાઈમ છે હારો હેડો દાબુ રાખા હાય હાય લે હાય હાય તારા લે પેલા તું દિલે બળુપા બાલે તમે આવી જા યહાય ચાઈનીના રોમ રોમ કરવા આવ્યો છું બરોબર રોમ રોમ નહીં કરવા અમારા આડુ બાપડા જતા રહ્યા લહડો તાણી ક્યાં ગઈ ડગાવા અત્યારે નહીં તો હવારે જાહ ધા અત્યારે જ ડગાવા પડી ના ના બરોબર અત્યારે અંધારું થઈ ગયું છે એટલે ભાઈ એટલે હોસ્પિટલમાં લાશ ના મેલાય લહડો ના અત્યારે નહીં જાવ હવારે જાહ એટલે આ ખોડી ખા ખોડ સોલું માનું હાસુ બોલ પણ શું આ શું બોલું હજી તો કે શું હાસુ બોલું એટલે તું બાઈક શું કરવા લાવ્યો છે મારું એ તો બરોબર તમે કીધું જ તું કે બાલય હા. અમારા આડુ બાપડા મોદા છે તે દાખલ કર્યા છે તે ઓન જોડે બાઈક લીધું છે મુએ તે દાખલ કર્યા હોય તો જો ચેમ નહીં તાણી એટલે બરોબર પ્યાહે ઉપરથી જો ચમ આવી ગયો એટલે આ જો હજી તો બરોબર છે જોયે જ આવ્યો છું જો ધોકો લઈને આવ્યો જ ને તો ખબર પડો કે ચમ આવું છે એટલે બળુપા તમે મોડીને અસલ વાત કરજો શું થયું છે એટલે બાલય મારા ઘેર આયા આર્યા તે મને શું કી ખબર છે કે મારા આઠું મોડા થયા તે બળુભા બાયા કાલો એટલે હું કહેતો હતો કીધું મારે જવાનું છે સવારે માતાએ અને કીધું ચાઇનીઝ જ બધાને રોમ રોમ કરવા જવાનું હોય તે હું દવાખાનાનું ઓપડી અને એને બાઇક નીચે આવી આલી તે આર્યા મારા હાંગાત દગો રમી ગયા દગો રમી જા તું તો મને થાજે તું એ ભેળો હતો હું જો ભેળો હોય તા તું એ અલવરાઈ નીચે આવી કે આલો બાપડે આટું મોદાસી એ મોદા હતા ને મોદા જ કહું ને શું કહું કહો એટલે આ ચોય મોદા નહીં આ તો હવારે ઈને ગામમાં ફરવા જાઉં તું અને બધાને વટ બતાવો તો કે હું નવું બાયક લાવ્યો બરોબર તમે કને કીધું આવું બધું મને હો છે ને કીધું એ કીધું પણ તું મારા હંગાત આવો દોગો ચમ રમ્યો એમ કે અરે ભાઈ તમે મારા અંગાતે જૂઠું બોલે લે એટલે ભાઈ હા, તમારો હવાઈ સાધન ના મળત લે એટલે બાલય અમાર છે ને આ રાહુલ ઓખડે તો કે કાકા આપણે હેઠતું નહીં જાવ આપણે બાઇક લઈને જઈએ અમાર જોડે બાઇક નતું એટલે પછી બળું પાનું લેતા આયા એટલે સ્પેશિયલ તમારો ઓલે ગોમમાં જવા ઓલે છે ને તમે બાઇક લઈને આયા ઓવે અંબાલાય પા જૂઠું તો જેટલું બોલે છે આ નીકળે બાલય તે રોવા બેઠા ઓમ મેમણી કરી અને મન કે મારા આઠું બાપલા કે મોદાસી કે સાલે એવું નહીં તે કે મારે જવું પડશે એટલે હું છે ને દયા કઈ હોય ને ચાવી આલી બાઇક ની એટલે કોક મોણા મરી જતો હોય ને હાસું મરતો હોય ને આ છોકરો એક બાઇક લેવા આવે મને બોલાવા આવે તો પછી તંદાડા હું એમ કહ્યો કે તું તો જૂઠો છે લે તો બરોબર કીધું લઈ જા ને રોમ રોમ કરે ખવાય બધો અરે બળુપા મોદા તે ટુકડા ઠીક હતું આ તો મહિના છે લે હાલ આવે તાણે હું હોય એ ભાઈ આ મરી ચોથી જાય એ તમારા મગજમાં ચોથી આવ્યું લે એટલે બરોબર અમે કીધું કોઈ નહીં શું કોઈ નહીં ફટાફટ ચાવી લાવજો તમે ચાવી લાવો બરોબર હવે આવજો દફાવાની વાત કરી દીધી કે હમણાં વાઈ વાઈ રમાડી નાખશું હમણાં અલે એ બળુપા એવું ના કરે અત્યારે તમે તાર બાઇક લઈને જતા રહો બસ વાન કોઈ જરૂર આલુ નહીં બાઇક ને હવારે કોઈ અંગાતે ના કરતા હોવાનો મારે નહીં અને આજ પછી મારે ઘેર બાઇક નું નોમ લઈને આવતો ના કોઈ દાડો મેં કહું પગ હાથાની મેલું એટલે બરોબર બાઈક તો આલવું પડે અમે ચેક કરતા કીધું અરે બાઈક આલી છે જ નહીં એટલે બેહાઈ તમારે ચેક ખાલી ગામમાં જઈને કરવાનું છે એટલે કીધું ગામમાં જાતા હોત ને પછી આવી ગયો તો બાઈક આ તો પછી હીરા હેરતા હોત તમારા વાજી એટલે મારે કહેતા હતા કે ટ્રેક્ટરમાં આવશે હા તે બસ તમારે અહીંયાના ટ્રેક્ટરમાં જતું રહેતું
નાના બાલાઈ હવે ના બેહારું હોય એમ તો અરે જુઠ્ઠે કોઈ બેહારે એ ટેકલી મુચ્છો બે હે ઠાઠ્યું પંગા એટલે ટાટીઓ બેહવા ના આવતો તાન હવારે તું બધી મગજમારી કર્યા કે ચાવી લાવજે ફટાફટ મારે હેડવું છે ચાવી રાહુલ લેતા ચાવી જા બેહાઈ હા આમ નામ કરશો ને તો કોઈ ધડો નહીં કરે ગમો વરાજ જો પાછા વાહ વખત ખબર હે, મગજ નહીં પગતું તમારે ને એટલું એટલે ઉભો હું થઈ ગયો ચાલ બાલઈ હા ભૂલ થઈ ગઈ હો બેહાઈ આ કરી ભૂલ હવે આવી ના કરતા ને કોઈ સાધન નહીં આલે તમને પાછું એટલે બાલઈ અમે કીધું દવાખાનું નો મોકલીને પડું પાલી તમે હવે રોમ રોમ કરવા જતા ને બાઇક લઈ ઘર થઈને જેટલું તો ઊંડી ચાવી હંતાળી દીધી છે એટલે કોઈ લઈ જવાનું તું ચાવી એટલે બળુબા બાઇક તો ઠીક છે તમારે ઓળી ચાવી લઈ જતા તે ઓળીમાંથી કોઈ ચોરી નહીં લાયા રે તે માલઈ શું લેવાનું એમ તો કોઈ નહીં કેમ કોઈ નહીં એટલે તાળું વાસી નાખતા નહીં કોક તો હશે કે અલે એ તો પેછળ ખાલી એના બાઇક ઓલે તાળું મારે હીર્યા એટલે પણ કાકા આ શુક્ર આટલા હરપદુલા થઈ ગયો છે તારે રાહુલિયા આરે માર બાજી તો છો ઊંચું બોલશે તું તો કાળિયા ઊંચું બોલશે ને કયા પમી પડ્યું શું હોય કર અને આજ પછી મારે ઘેર આવતું ના કહી દીધું પાછું બાઈક ના ગમે તો હમુરદું ના આવતું બરોબર ટાઈમ મળી દે હટ્ટા થઈ દોડો બાલઈ તમે મોટા છો ને આજે મનશો એટલે તમારી ઇજ્જત રાખવું બરોબર અને વાઈન સમજાઈ દેજો ફેર વારકું આવું કોઈ દાડો કરી ના 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 એ તો હવે નહીં કરી કોઈ દાડો નહીં કરી જો તમે તાર એટલે કોઈક હાસુ મોની જાય અને પછી કોઈ હાથોનો ધડો નહીં કરે તમારો બોલ્યા બળુબા વાત હાસી તમારી પણ તમને બધું કીધું કને હવે મને તો હો કાળા ચોર જ કીધું તું તો હારું થાય જો બાપડા ગટાઈનું કે ઈરિયાને કીધું યાર ઘટી તમે કીધું એટલે તમારું નામ ના લેવાય એમને કોઈ બોણાનું ગટાઈને કશો હતો નહીં ગટાઈએ મને ચોખવટ કરી છે કે તમે તાર મારું બિંદાસથી નોમ લઈ જઈશું અહીંયા કોઈની બીક નહીં આખા ગામમાં કે બાલે કે બળુબા ઘટી ચોકણ વાપરી તારી વાતીને કહીજો એ બધું તમારે શું કોમ છે એ તમારી શું પંચાયત ગટિયાને હવારે વાત તાણી જો ખાલી જાતાય ના આયા. ઈ તો એવો કાળો થયો છે ને માતાના કે પોઠું લઈને ફરી વળશે તમારા ઉપર ની જાઉં બળુબા ખાલી રોમ રોમ કરવા જાયો તમને ખબર છે ને ગટાઈની આખા ગામમાં કોઈનું મોઢું હારું રાખતા નહીં વાત સાચી છે બળુબા હવે હાથીને જતા રહો કેમ તો કહું છું હવે બેહાઈ હા હવે આવી ભૂલ ના ખાવી દો હો ના ના બાલે ના થાય ગામમાં આબરૂ નથી રહ્યા તમારી હાવ વાત સાચી છે અને હવે પાછા ગટરનો કોઈ હા ના કરતા પાછા કશું ના ના ઘટાઈ તો બી નહીં અડો ઓને કે ગટે તો પાછા ખબર ને ચેવાસી બાલે અમે કોઈ હા ના નહીં કરી કેવાના હવારે જાણી છે નીરે ઢટ્ટો થઈને જ ફરવાના છીએ રે હવે પાછા અડતા જ ના હા લડો માલે લડો રાહુલિયા ઓ કાકા આપણે એટલે દાડો ખરાબ ગયો હા મારા બાપ બી તું વર્ષે તાણી આ ગટિયો શી કે ચોકણ વાપરી ગયો આ તહેવારો પટવા દે ગટિયાની પછી વાત અને કાકા હા એક ઘીરે ચાવી આલ લેતા બળુભા હા. તો આપણે આવી આઈડિયા મારા તાણી હેડ હવે હેડતા જા હા